ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં અત્યારે ચોમાસું ને એમાં પણ અષાઢ મહિના જેવો અત્યારે ઘણી જગ્યાએ માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે વરસાદ એવા પડ્યા છે. માવઠું તો ઘણી વખત થતું હોય છે કે દિવાળી જાય પછી ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય ને એ પછી દિવાળી પછીના સેશનમાં માવઠું આવતું હોય, પણ 1 કે 2 દિવસનું માવઠું હોય અને એની અંદર સામાન્ય અડધો ઇંચથી લઈને 1 ઇંચ સુધીના વરસાદ હોય. પણ અહીંયા તો એવું બન્યું છે, અનેક વિસ્તારમાં 5 ઇંચ તો કોઈ જગ્યાએ 5 ઇંચ ઉપર પણ વરસાદ પડ્યા છે. સૂત્રાપાડા અને ગીર સોમનાથ અને સોમનાથ પ્રોપર સુધી આટલો વિસ્તાર એવો હશે કે એમાં હજુ પણ લગભગ 30 તારીખે તોફાની વરસાદ વરસી શકે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ રાઉન્ડ છે આપણે 2 નવેમ્બર સુધી ચાલવાનું છે. ઘણા સમયથી આપણું અનુમાન હતું 2 નવેમ્બર સુધી વરસાદી રાઉન્ડ જોવા મળી શકે. એ જ મુજબનો 2 નવેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ હશે. ત્યાર પછી આપણે આમાંથી મુક્તિ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે. ત્યાંથી તો કદાચ વાવાઝોડું લેન્ડ કરે તો પણ ગુજરાત પહોંચેતા વિખાઈએ, એટલે એનાથી આપણે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ અને આજે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ, સ્વરાજમાં આપનું સ્વાગત છે. પરેશભાઈ, સૌથી પહેલા આમ તો આપણે ચર્ચા કરી જ ચૂક્યા છીએ આ અગાઉ પણ, અને ફરી પાછી એ જ મુદ્દાને લઈને વાત કરવાની છે, આગળ વાત ધપાવવાની છે માવઠાના વરસાદને લઈને. આમ તો તમે જે પ્રમાણે આગાહી કરી હતી અને એ પ્રકારે અત્યારે વરસાદ જોવા પણ મળી રહ્યો છે. ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે, એ મુદ્દે પણ આપણે વાત કરીશું, પરંતુ દર્શકોને એ જણાવો કે આગામી સમયમાં હજુ કેટલો સમય માવઠાનો આ વરસાદ છે તે રહી શકે છે અને કયા વિસ્તારો છે તેને આ માવઠાના વરસાદનો શિકાર બનવાનો વારો આવી શકે છે, એક વખત એ માહિતી આપી શકો. ચોક્કસથી જોવા જઈએ તો આમ તો છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી અરબ સાગરમાં ફૂલ કરંટ જોવા મળતો હતો, અને એ હિસાબે પાછું એક ત્યાં એવું બન્યું છે કે કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું. જોકે અત્યારે આપણું ગુજરાતી તાપમાન છે, ગુજરાતનું તાપમાન ઊંચું હતું, અરબ સાગરનું તાપમાન પણ ઊંચું હતું, જેથી કરીને એ સિસ્ટમ છે ઉત્તર તરફ ખસી આવી. બાકી આમ જોવા જઈએ તો અત્યારે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે, છતાં પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં અત્યારે ચોમાસું ને એમાં પણ અષાઢ મહિના જેવો અત્યારે ઘણી જગ્યાએ માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે વરસાદ એવા પડ્યા છે. હવે એ જે સિસ્ટમ હતી એ સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનના સ્વરૂપમાં આવી ગઈ છે, અને આ ડિપ્રેશનનું જે સેન્ટ્રલ પાર્ટ હોય છે એ ગુજરાતથી 382 કિલોમીટર, એટલે જે ગીર સોમનાથનો જે દરિયાકાંઠો છે ત્યાંથી 382 કિલોમીટર અરબ સાગરમાં દૂર છે. પણ એના જે આઉટર ક્લાઉડ હોય એ સંપૂર્ણપણે અત્યારે ગુજરાત ઉપર છે, અને એના જે આઉટર ક્લાઉડના જે સ્ટ્રોંગ પાર્ટ છે એ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા ઉપર સક્રિય છે. જેથી કરીને જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસની અંદર આમ તો આપણે 25 તારીખથી આપણે આગાહી હતી કે 25 તારીખથી લઈને 2 નવેમ્બર સુધી રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે, જેમાં એ જ મુજબ 25 તારીખથી વરસાદની શરૂઆત પણ થઈ છે. આજે 27 તારીખ થઈ ચૂકી છે, અને છેલ્લા 24 કલાકની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ આ 4 જિલ્લા સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એ તમામ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ નોંધાયો. અતિ ભારે વરસાદ એટલે કે આમ તો માવઠું તો ઘણી વખત થતું હોય છે કે દિવાળી જાય પછી ચોમાસું પૂર્ણ થઈ ગયું હોય ને એ પછી દિવાળી પછીના સેશનમાં માવઠું આવતું હોય, પણ 1 કે 2 દિવસનું માવઠું હોય અને એની અંદર સામાન્ય અડધો ઇંચથી લઈને 1 ઇંચ સુધીના વરસાદ હોય. પણ અહીંયા તો એવું બન્યું છે, અનેક વિસ્તારમાં 5 ઇંચ તો કોઈ જગ્યાએ 5 ઇંચ ઉપર પણ વરસાદ પડ્યા છે. જોકે આપણે એક અનુમાન હતું કે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. એ જ મુજબના વરસાદો અત્યારે ચાલી રહ્યા છે. હવે અત્યારે જે આ ડિપ્રેશન છે, જે વરસાદી સિસ્ટમ છે, ડાયરેક્ટ તો હજુ ગુજરાત ઉપર આવવાની નથી, પણ એ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે જેથી ધીમી ગતિએ ચાલી રહી છે. ધીમી ગતિએ ચાલી રહી છે એટલે આઉટર ક્લાઉડને ગુજરાત ઉપરથી પસાર થવામાં સમય લાગશે. અત્યારે જોવા જઈએ તો જેવી રીતે 382 કિલોમીટર ગીર સોમનાથથી અરબ સાગરમાં દૂર છે, એ હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ તરફ એ આગળ વધશે. એટલે પશ્ચિમ દિશામાં ધીમે ધીમે આગળ વધશે અને એ આપણાથી દૂર જશે ત્યાં સુધીમાં લગભગ સમય થઈ જશે 2 નવેમ્બર. એટલે આજે 27 તારીખ છે, આજથી લઈને 30 તારીખ સુધીનું જે સેશન હશે એમાં અતિ તીવ્રતા સાથે હજુ વરસાદો જોવા મળશે. જેમાં હજુ તમને વિસ્તાર સાથે જણાવી દો કે હજી કયા વિસ્તારમાં વધુ વરસાદની સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતનું જે ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, નવસારી, વાપી, બારડોલી અને બિલીમોરા આટલા વિસ્તાર એવા છે. એની સાથોસાથ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ આટલા વિસ્તાર એવા છે કે ત્યાં હજુ પણ લગભગ 24 કે 48 કલાક સુધી તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. પછી ત્યાં થોડુંક હળવો વરસાદ જોવા મળશે.
આ વિસ્તારને બાદ કરતા બીજા વિસ્તાર હશે, ડાંગ હોય, સુરત હોય, તાપી જિલ્લો છે, નર્મદા છે વગેરે, એ જે તમામ પૂર્વ સાઈડના જિલ્લાઓ છે એમાં પણ વરસાદ પડશે, પણ ત્યાં હવે મધ્યમ રહેશે. જે દક્ષિણ ગુજરાતના જે પશ્ચિમ તરફના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાથી નજીકના, એમાં થોડીક તીવ્રતા 2 દિવસ સુધી વધુ જોવા મળશે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર અને દાહોદ ગોધરા આ વિસ્તાર એવા છે કે એની અંદર હજુ પણ 1 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. મહીસાગરની અંદર હવે હળવા ઝાપટા જોવા મળશે. એ પછી હશે તીવ્રતા વાળો વિસ્તાર સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની અંદર હજુ પણ લગભગ 30 તારીખ સુધી, 30 તારીખે મોડી રાત સુધી હજુ પણ એકાદો રાઉન્ડ છે તીવ્રતા વાળો આવશે. જોકે સામાન્ય વરસાદ તો ઝાપટાઓ અને હળવા મધ્યમ વરસાદ તો હજુ ચાલુ રહેવાના છે, પણ ખાસ કરીને 30 તારીખ જેમાં આવતીકાલે 28, પરમ દિવસ 29, 2 દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ હશે. 30 તારીખે એક વખત આની તીવ્રતા વધી જશે. તીવ્રતા વધશે તો ભાવનગર, બોટાદના અમુક પાર્ટ છે, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટના પણ અમુક પાર્ટને લઈ લઈએ, અને એમાં ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે તળાજા વાળો વિસ્તાર છે, અલંગ તળાજાથી લઈ અને દરિયાકાંઠે રાજુલા, મહુવા, ઉના, કોડીનાર, સૂત્રાપાડા અને ગીર સોમનાથ અને સોમનાથ પ્રોપર સુધી આટલો વિસ્તાર એવો હશે કે એમાં હજુ પણ લગભગ 30 તારીખે તોફાની વરસાદ વરસી શકે છે. બાકી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના બીજા વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ અને અમુક જગ્યાએ ઝાપટા નોંધાશે, અમુક જગ્યાએ બિલકુલ નહીં પડે. પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ આમ તો અલગ અલગ જગ્યાએ છૂટાછવાયા વરસાદ અત્યારે પડ્યા છે, પણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ 30 તારીખે મોડી રાત સુધી વરસાદની સંભાવનાઓ છે. જોકે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જેવા વિસ્તારમાં જે વરસાદની તીવ્રતા છે અને હજી રહેવાની છે, એના કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં તીવ્રતા ઓછી હશે, છતાં પણ ત્યાં હજુ માવઠાના ઝાપટા અને અમુક જગ્યાએ મધ્યમથી સારો વરસાદ નોંધાઈ શકે છે. કચ્છ જિલ્લાની અંદર આમ તો પહેલેથી આપણું એક અનુમાન છે કે ત્યાં તીવ્રતા ઓછી રહેશે, પણ એકાદી ઝલક કચ્છ જિલ્લાને હજી જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે ત્યાં સૌરાષ્ટ્ર જેવી અસર નહીં હોય, સૌથી ઓછી અસર હશે, છતાં પણ કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતાઓ રહેલી છે, એટલે ત્યાંના ખેડૂતોએ પણ સાવધાન રહેવું. ઉત્તર ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો સાબરકાંઠાની અંદર ઘણી જગ્યાએ વરસાદ છેલ્લી 24 કલાકની અંદર નોંધાયો છે. હજુ પણ ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અને અરવલ્લીના પશ્ચિમ ભાગોની અંદર અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ સંભવ છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર સામાન્ય છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. મધ્ય ગુજરાતનું જે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, કપડવંત, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ જે તમામ વિસ્તાર છે એની અંદર પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડી શકે, પણ એના મધ્ય ગુજરાતના અમુક પાર્ટ એવા છે કે ત્યાં થોડીક સ્ટ્રોંગ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ખંભાત, અખાત લાગુ વિસ્તારો હશે, ધોળકા, ધંધુકા, તારાપુર, ત્યાર પછી જે આપણું ધર્મજ છે, જંબુસર છે, વાગરા છે, આ જે ખંભાત ને અખાત લાગુ વિસ્તાર છે તેમાં થોડીક તીવ્રતાની શક્યતાઓ છે, એટલે ત્યાં લગભગ 1 ઇંચ અથવા તો 1 થી 2 ઇંચ વરસાદ પડી શકે. અને મધ્ય ગુજરાતના બીજા અમુક સેન્ટર હશે, દાખલા તરીકે વિરમગામ આસપાસના વિસ્તાર હોય કે અમદાવાદ જિલ્લાના કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય, એમાં એકાદ 2 સેક્ટરમાં કે એકાદ તાલુકામાં કદાચ તીવ્રતા સાથે 1-1.5 ઇંચ વરસાદ પડે, બાકીના બીજા વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટા પડવાના છે. એટલે ખાસ 30 તારીખ સુધી હજુ આ તીવ્રતા રહેવાની છે. પછી સિસ્ટમ થોડીક દૂર ખસે, આઉટર ક્લાઉડ આપણી પરથી હટે, પછી 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર એમ પછી હળવા સામાન્ય છૂટાછવાયા એકદમ સામાન્ય ઝાપટા નોંધાશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ રાઉન્ડ છે આપણે 2 નવેમ્બર સુધી ચાલવાનું છે. ઘણા સમયથી આપણું અનુમાન હતું 2 નવેમ્બર સુધી વરસાદી રાઉન્ડ જોવા મળી શકે, એ જ મુજબનો 2 નવેમ્બર સુધી આ વરસાદનો રાઉન્ડ હશે. ત્યાર પછી આપણે આમાંથી મુક્તિ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છે. પરેશભાઈ, એક બીજો અત્યારના ઘણા બધા મીડિયા અહેવાલો એવા છે, વાવાઝોડાની વાત કરી રહ્યા છે, તો જે પ્રકારે એક બે સિસ્ટમ સક્રિય થઈ છે અરબ સાગરમાં પણ અને બંગાળની ખાડીમાં પણ, તો આ સિસ્ટમને લઈને આપનું શું માનવું છે? આ વાવાઝોડામાં તબદીલ થવાની કોઈ સંભાવના છે? કારણ કે રિપોર્ટ્સ છે, અમુક મીડિયા રિપોર્ટ્સ તે એવું જણાવી રહ્યા છે, તેના મુદ્દે આપ પ્રકાશ પાડો. અત્યારે જોવા જઈએ તો બેન, મને સાયક્લોનની સંભાવનાઓ બહુ કઈ ખાસ દેખાતી નથી. પહેલી વાત તો એ છે કે અરબ સાગરમાં જે અત્યારે લો પ્રેશર છે
એ લગભગ હવે થોડા કલાકોમાં 48 કલાકની અંદર થોડુંક નબળું પડશે. એ જે ડિપ્રેશન છે એ નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર બનવાનું છે. એટલે અરબ સાગર વાળી સિસ્ટમ છે એ વાવાઝોડું બનવાની નથી. વાવાઝોડું બને એ પ્રકારની જે અત્યારે કન્ડિશન છે એ ફેવરેબલ નથી. એટલે અરબ સાગરમાં વાવાઝોડાનો ખતરો નથી. બીજી વાત છે બંગાળની ખાડીની. બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય છે. જોકે એ સિસ્ટમ છે એ અરબ સાગરની સિસ્ટમ કરતા પણ થોડીક સ્ટ્રોંગ વધારે છે. પણ હજુ પણ એમાં વાવાઝોડું બનવાની શક્યતા મને દેખાતી નથી. જોકે એ બનશે ને એવું કઈ હશે તો કેશું, પણ એક સ્ટ્રોંગ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં સક્રિય રહે તેવી શક્યતા મને લાગી રહી છે. ને બીજી વાત હું આપને એ પણ કરું, માની લ્યો કે વાવાઝોડું બની જાય તો પણ ગુજરાતે ક્યાં ડરવાનું છે? બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાત ઉપર ડાયરેક્ટ ના આવે. એ તો બંગાળની ખાડી તો પૂર્વ છેડે છે, ત્યાંથી તો કદાચ વાવાઝોડું લેન્ડ કરે તો પણ ગુજરાત પહોંચેતા વિખાઈએ. એટલે એનાથી આપણે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. એટલે એ સિસ્ટમ છે એ પણ, જો કે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે મારું જ્યાં સુધી માનવું છે, મારું જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી મને લાગે છે કે એ સિસ્ટમ છે એ વાવાઝોડું નહીં બને. અને એ સિસ્ટમ જે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં, ભલે એમાં તોફાની પવન સાથે વરસાદો ગુજરાતમાં જે અત્યારે પડ્યા એના કરતા પણ ત્યાં આંધ્રપ્રદેશથી લઈ અને વગેરે જે વિસ્તારોમાં એ પસાર થશે ત્યાં વધુ પડવાના છે. પણ એ ગુજરાત તરફ પાછી એ સિસ્ટમે નથી આવવાની. એ સિસ્ટમ જમીન ઉપર આવી અને સતત ઉત્તર તરફ ગતિ કરશે. એટલે મધ્યપ્રદેશ, છત્તીસગઢ થઈ અને છેક એ તો બિહાર સુધી એ સિસ્ટમ નીકળવાની છે અને પછી પહાડી પ્રદેશ ઉપર જતી રહેશે. એટલે એ ગુજરાત તરફ એ સિસ્ટમ આવવાની નથી અને એનાથી આપણો કોઈ ખતરો નથી. બિલકુલ પરેશભાઈ, ફરી પાછું એક વખત માવઠાના વરસાદને લઈને જે ખેડૂતોને મુશ્કેલીનો સામનો અત્યારે કરવાનો વારો આવ્યો છે તેના પર વાત કરીએ તો જે પ્રકારે ખેડૂતોને આ માવઠાના લીધે અપેક્ષા કરતા વધારે નુકસાનની અત્યારના સંભાવના જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતો સ્વાભાવિક છે કે સરકાર પાસે એક પ્રકારની આશા રાખીને બેસવાના હોય. તો એક ખેડૂત હિતેચ્છુના મત મુજબ તમે પરેશભાઈ શું સરકારને સંદેશ આપવા માંગશે આ ખેડૂતોની, કારણ કે પાક સહાયની ને એવી રીતે એક માંગ છે તે ઉઠવાની સંભાવના અત્યારથી જ જોવા મળી રહી છે. આપનો શું સંદેશ રહેશે સરકારને? પહેલી વાત તો એ છે કે અત્યારે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ ચાલુ રહ્યું હતું, જેમાં ખાસ કરીને મગફળીના પાત્રા પડેલા હતા ખેડૂતોને. અને 4-5 મહિનાની તપસ્યા પછી 4-5 મહિના સુધી સતત ખેડૂતોએ પરસેવો પાડી અને દિવસ રાત કામ કર્યું છે. ખાતર, બિયારણ, દવા વગેરે ખર્ચ પણ કરી નાખ્યો છે. અનેક પૈસાનું રોકાણ છે ને અનેક પ્રકારની મહેનત છે. એ તમામ મહેનત પછી આ જે પાક તૈયાર થયો હતો એ તૈયાર થયેલા પાક ઉપર અત્યારે માવઠું પડ્યું એને કારણે નુકસાન છે. એ ક્યારેય પણ સહન ન થાય ને એવડું મોટું નુકસાન છે. આ વેદના માત્ર ખેડૂત સમજી શકે. બેન, હું સામાન્ય કહી શકું કે આ વેદના કેટલી હદે છે કે કોઈ માણસ પોતાના સંતાન નાનું હોય ત્યાંથી પાળી પોષીને મોટો કરીને યુવાન દીકરાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એના મા બાપ ઉપર કેવી કરુણતા વીતે છે ને એવી કરુણતા અત્યારે ખેડૂતોની છે. યુવાન દીકરાનું મરણ થયું હોય ને એટલું દુઃખ અંદરથી બધાને છે. કેમ કે પરિસ્થિતિ જ એવી છે. કેમ કે ખેડૂત સતત દેવામાં ડૂબેલો છે. ખેડૂતે અનેક પ્રકારના ખર્ચ કર્યા છે. એક તો ટેકાના ભાવે મગફળીની સમસ્યા અત્યારે ચાલી રહી છે, પાછું માર્કેટમાં ભાવ નથી મળતા, અનેક પ્રકારની સમસ્યા સામે ખેડૂત ઝઝૂમતો હતો અને એમાં ઉપરથી આ માવઠાનું માર. એટલે ખેડૂતને જે નુકસાની છે તે કલ્પના બહારની નુકસાની છે. જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં કેળાનો પાક હોય, બીજા અન્ય જે ફીલ્ડ ક્રોપ હતા એમાં નુકસાન છે, બાગાયતી પાકોમાં નુકસાન છે, ડાંગરના પાકને પણ ઘણી જગ્યાએ નુકસાન છે, કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, મગમઠિયા છે અને બીજા જે એરંડા જેવા પાક છે, અનેક પાકને નુકસાન છે. અત્યારે ખાલી મગફળીની વાત કરું તો જ્યાં સુધી મારું અનુમાન છે ત્યાં સુધી મગફળીનો જે પાક છે એ લગભગ આ વર્ષે 66 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે. એમાંથી 18 થી 19 લાખ મેટ્રિક ટન મગફળીનો જે પાક છે એ પાથરે પલળી ગયો છે આને કારણે. એટલે હવે સરકારે જો આમાં કંઈક આપવું હોય તો પહેલી વાત તો એ છે કે જે સરકાર વારંવાર સેટેલાઇટની વાતો કરે છે કે અમે સેટેલાઇટથી ચેક કર્યું, તમે મગફળી વાવી કે કપાસ વાવ્યો કે શું વાવ્યું હોય. હવે એને હું એમ કહું છું તમારા માધ્યમથી, તમે અત્યારે જ સેટેલાઇટથી ચેક કરો. આ વરસાદમાં પાથરા પલળી ગયા તમારી સેટેલાઇટમાં દેખાય છે કે નથી દેખાતા? કેમ કે ખેડૂતે મગફળી નથી વાવ્યું એમ તો તમે ઘણાને મેસેજ આપી દીધો હતો. હવે આ સેટેલાઇટમાં પાથરા પલળેલા તમને દેખાય કે નહીં તાત્કાલિક જોવે સરકાર. બીજું,
એનડીઆરએફ અને એસડીઆરએફ ની જે બંનેની જે યોજના હોય ખેડૂતોને વળતર આપવાની, અત્યારનું જે નુકસાન છે, આમ તો સરકાર મોટી મોટી વાતો કરશે, અમે 1500 કરોડ, અમે 2500 કરોડનું વળતર આપીએ છીએ, અથવા શું કે છે, અમે 7000 કરોડનું નુકસાનનું વળતર આપીએ છીએ. અત્યારનું જે નુકસાન છે એમાં જો સરકારે વળતર આપવું હોય તો મિનિમમ એમાં ₹1 ઓછો નહીં, મિનિમમ 13,000 કરોડ રૂપિયાની રકમ ફાળવણી કરે તો આ ખેડૂતોને આપણે નુકસાનીમાંથી બચાવી શકાય, બાકી બચાવી ન શકાય. 13,000 કરોડ રૂપિયાનું નુકસાન છે મારા અંદાજ પ્રમાણે બેન. એટલે સરકાર કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ચાર્જ સંભાળ્યો છે જે પ્રકારે, કારણ કે મંત્રીમંડળના રિશફલ બાદ, તો કૃષિ મંત્રીને આપ શું સંદેશ આપવા માંગશો? કૃષિ મંત્રીને કોઈ સારા કૃષિ નિષ્ણાંતની જરૂર છે. મારું માનવું એને કોઈ સારા સલાહકારની જરૂર છે. કૃષિ મંત્રીને હું માનું ત્યાં સુધી કૃષિનું પૂરતું નોલેજ નથી. કૃષિ મંત્રીને હું અહીંથી ચેલેન્જ આપું છું તમારા માધ્યમથી કે એમને ડિબેટ કરવી હોય તો મારી સામે બેસે. ગુજરાતનું જમીનનું, જે ખેતીની જમીનનું ક્ષેત્રફળ કેટલું છે, કેટલા પ્રકારના વીઘા છે, આપણે 16 ગુઠા, 24 ગુઠા, 9 ગુઠા, 13 ગુઠા, 18 ગુઠા, 20 ગુઠા, કેટલી પ્રકારના વીઘા છે, કેટલા ગુઠામાં વીઘો થાય, કેટલા ગુઠાઈ એકર થાય, કેટલા ગુઠાઈ હેક્ટર થાય, કેટલા ગુઠાઈ, હવે કચ્છમાં તો જોતરા કહે છે, કેટલા ગુઠાઈ જોતરું થાય, આ કાંઈ કૃષિ મંત્રીને ખબર નથી. બીજું, જીરુંનું વાવેતર કરવું હોય તો કયા સમયે કરવું, કેટલું તાપમાન હોય ત્યારે કરવું, એક વીઘાની અંદર કેટલા કિલો બિયારણ જોઈએ, મગફળી અત્યારે એવરેજ ઉત્પાદન આપે તો કેટલું ઉત્પાદન આવે, મગફળી વાવેતર કરવું હોય તો કેટલા કિલો દાણા એક વીઘાની અંદર જોઈએ, પ્લસ બેન કઈ મગફળી કેટલા દિવસે પાકે એ પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કૃષિ મંત્રી પાસે નોલેજ નથી. એટલે સારા કૃષિ નિષ્ણાત હોય એને સલાહકાર તરીકે કૃષિ મંત્રી રાખે અને એની સલાહ મુજબ જો એ કામ કરશે તો જ ગુજરાતના ખેડૂતનું હિત થઈ શકે. આમાં હું કઈ કૃષિ મંત્રીને પેલું નથી કરતો કે એને હું નબળા બતાવવાનો પ્રયત્ન નથી કરતો, છે એ વાસ્તવિકતા કહું છું બેન. કે હવે નોલેજ ન હોય, હું એમ નથી કહેતો બધામાં બધું નોલેજ હોય, નોલેજ ન હોય તો એમાં કોઈ શરમની બાબત નથી. સારા નિષ્ણાંતને એને રાખવા જોઈએ સાથે. અને કૃષિ મંત્રીને તમારા માધ્યમથી હું એ પણ કહું છું, જો એને ખેડૂતનું હિત કરવું હોય તો એને તમામ પ્રકારની સલાહ આપવા હું તૈયાર છે અને તમામ જગ્યાએ સાથ સહકાર આપવા તૈયાર છે. ને બધું મારે સ્વ ખર્ચે હું એને સાથ સહકાર આપીશ. જો કૃષિ મંત્રી કરવા માંગતા હોય તો હું એને એવા રસ્તા બતાવીશ, ₹1 ભ્રષ્ટાચાર ન થાય, ખેડૂતને પણ ફાયદો થાય અને સરકારી તિજોરી ઉપર લોડ ન પડે એવા રસ્તા મારી પાસે છે બેન. એ બધા બતાવવું પણ જો એની કરવાની દાનત હોય તો. એટલે મેન મુદ્દો એ છે, ભલે ખબર ન પડતી પણ દાનત હોય ને તો આ ગુજરાત છે, આ ભારત દેશ છે, ભારતની ભૂમિ છે ને બહુરત્ન વસુંધરા કહેવામાં આવે છે. એક થી એક ચડિયાતા રતન આ ધરતીમાં પાકે છે. આ ધરતી ગાંધીજીને આપે, આ ધરતી ભગતસિંહને પણ આપે, આ ધરતી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓને પણ આપે અને આ ધરતી છે સ્વામી વિવેકાનંદ જેવા સંતોને પણ આપે છે. આ ધરતીની અંદર તમને સારો કૃષિ નિષ્ણાત ના મળે, તમને કોઈ સારો સલાહકાર ન મળે, એ વાત તમે માનો છો? બધું થઈ શકે પણ જો એમની દાનત હોય તો. એટલે કૃષિ મંત્રી આમાં ખરેખર ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે. ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે એટલે કોઈ જ પ્રકારના સર્વેના નાટક ન કરવા જોઈએ. તમે સેટેલાઇટ તો છે જ તમારી પાસે, અને સેટેલાઇટ ન હોય તો પણ દરેક જગ્યાએ આપણે મામલતદાર કચેરીમાં વગેરે આંકડા તમે મેળવી લ્યો, કઈ જગ્યાએ કેટલા ઇંચ કે કેટલા વરસાદ પડ્યો. જે ગામમાં વરસાદ પડ્યો એ ગામના તમામ ખેડૂતને તમે વળતર આપવાનું ચાલુ કરી દો, એટલે ખેડૂત આમાંથી બચી શકે. નકર આ ખેડૂતોને તૈયાર થયેલો પાક છે આ પલળી ગયો છે અને આમાં ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે બેન. બિલકુલ બિલકુલ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, આ સમગ્ર મુદ્દે માહિતી આપી, માવઠાને લઈને, ખેડૂતોના જે નુકસાન છે તેને લઈને, તેને બદલ આપનો આભાર. અને દર્શકોને પણ જો આપના મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા મુદ્દા સાથે. નમસ્કાર.